હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો હું આજે મારી રેસીપી સ્ટાર્ટ કરવા જઈ રહી છું. તો આજે બનાવવા જઈ રહી છું હૈદરાબાદી પુલાવ, ચીઝ પનીર પુલાવ. તો તમે બધા જ મારા લાઈવમાં સાથે રહેજો અને મને સપોર્ટ કરજો. તો ચલો ફ્રેન્ડ, તમે બધા જ જોઈન થઈ જાઓ. હેલો ફ્રેન્ડ, તમે બધા જોઈન થઈ જાઓ. તમે જોઈન બધા થઈ જાઓ એટલે હું ફટાફટથી મારી રેસીપી સ્ટાર્ટ કરું. તો ચલો, હું મારી રેસીપી સ્ટાર્ટ કરું છું. તો બધા જ ફ્રેન્ડ મને સપોર્ટ કરજો. તો આજે મારી તમે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેજો. તો હું ચીઝ પનીર હૈદરાબાદી પુલાવમાં આજે યુઝ કરવાનું છે. ચીઝ લીધું છે મેં, પનીર લીધું છે, આ રાઈસ લીધા છે બાફીને, અમૂલનું લીધું છે મેં, આ ચીઝ અમૂલનું યુઝ કર્યું છે, પનીર પણ અમૂલનું જ યુઝ કર્યું છે, આ બટર જે યુઝ કરવાની છું તે પણ અમૂલનું જ છે. અને એની સાથે મેં લીધી છે ડુંગળી એક બાઉલ લીધું છે મેં કેપ્સિકમ મરચાં, એક બાઉલ મેં લીધા છે કોથમીર, અને આ મેં લીધી છે પાલકની ભાજીને મિક્સર કરીને લીધું છે પેસ્ટ. અને આ મેં લીધું છે 2 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલું મેં સૂકું મરચું લીધું છે, ને 1 ચમચી જેટલી હળદર લીધી છે, ને થોડું 1 ચમચી જેટલું મેં જીરું લીધું છે. અને આ મેં આદુ લસણની પેસ્ટ અને મરચાંની પેસ્ટ લીધી છે. અને આ હું આજે યુઝ કરવાનું છે રાઈસમાં. તેમાં મેં લવિંગ લીધા છે અને મરી લીધા છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. અને મેં 1 કપ જેટલું તેલ લીધું છે. તો જોઈ લો આજે મારી પ્રોડક્ટ જે હું યુઝ કરવાની છું તે મેં અમૂલનું બટર લીધું છે, અમૂલનું ચીઝ લીધું છે, જેનાથી હું આજે ફ્રાય કરવાની છું બિરયાની. અને મેં અમૂલનું પનીર લીધું છે 1 બાઉલમાં. તો તમે જોઈ શકો છો. તો ચાલો હવે પહેલા આપણે સ્ટાર્ટ કરીએ. ગેસને ઓન કરીશું. તેમાં આપણે થોડું તેલ એડ કરીશું. અડધી બાઉલ જેટલું મેં તેલ અહીંયા યુઝ કર્યું છે. હવે તેની અંદર આપણે એડ કરીશું 1 બાઉલ જેટલા કેપ્સિકમ મરચાં. તો તમે જોઈ જ રહ્યા છો, હું કેપ્સિકમ મરચાં એડ કરી રહી છું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે સૌથી પહેલા એની અંદર એડ કરીશું જીરું. જીરુંને થોડું આપણે બ્રાઉન થવા દઈશું. હેલો બોક્સી મેમ, બોસ્કી મેમ, થેન્ક યુ, તમે મારી લાઈવમાં જોઈન છો તેના માટે. હવે આપણે તેમાં એડ કરીશું લવિંગ અને મરી. હવે આપણે તેમાં એડ કરીશું શિમલા મિર્ચ. શિમલા મિર્ચા આપણે એડ કરીશું 1 વાટકી જેટલા. શિમલા મરચાંનો ટેસ્ટ સૌથી સરસ આવે છે, તેના માટે આપણે 1 બાઉલ જેટલા શિમલા મરચાં એડ કર્યા છે. હવે આપણે 1 બાઉલ લઈશું ડુંગળી, તે પણ આપણે સાથે જ એડ કરી લઈશું. હવે આપણે તેને શેકી લઈશું. એને આપણે 2 મિનિટ સુધી શેકાવા દઈશું. તેના માટે આપણે થોડી વાર તેને કૂક થવા દઈશું. હેલો બિસ્માબેન, થેન્ક યુ સો મચ. તો તમે જોઈ રહ્યા છો આ બધી મેં પ્રોડક્ટ આજે યુઝ કરી છે, જે આજે હું યુઝ કરવાની છું.
થેન્ક યુ બોની મેમ. તો હવે આપણે જોઈ લઈશું. બે મિનિટ થઈ ગઈ છે. બસ એને એક મિનિટ સુધી થવા દઈશું આપણે. નજીક લઈ લે. હવે આપણે તેમાં ઉમેરીશું આદુ લસણની પેસ્ટ. તો આપણે 1 ક્યુબ જેટલું બટર પણ એડ કરી લઈશું તેની અંદર. તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે, તેના માટે મેં બટર યુઝ કર્યું છે. બટરથી ટેસ્ટ એનો બહુ સરસ આવશે. મેં અમૂલનું બટર યુઝ કર્યું છે. તેની અંદર આપણે એડ કરીશું આદુ લસણની પેસ્ટ મેં લીધી છે, તે આપણે સ્વાદ મુજબ એડ કરીશું. હું અહીંયા 2 ચમચી જેટલી લઉં છું. 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ લીધી છે. હવે તેને આપણે ફરીવાર એકવાર હલાવશું. આ બધી જે મેં પ્રોડક્ટ આજે યુઝ કરી છે, જે સૌથી બેસ્ટ આવે છે અમૂલની પ્રોડક્ટ, તો તમે લોકો પણ આ જ યુઝ કરજો. સૌથી બેસ્ટ આવે અમૂલની પ્રોડક્ટ. હવે તેમાં આપણે એડ કરશું સૌથી પહેલા આપણે અંદર નાખીશું પનીરના ટુકડા મેં લીધા છે, જે અમૂલના છે, તે આપણે એડ કરીશું. 1 વાટકી જેટલા છે. હવે આપણે તેમાં એડ કરીશું 2 ચમચી જેટલું મેં ધાણા જીરું લીધું છે, તે આપણે એડ કરશું. તેની અંદર આપણે 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરશું. હવે તેની અંદર થોડીક જ અડધી ચમચી જેટલું આપણે હળદર એડ કરવાની છે. ફરીવાર એને એકવાર હલાવી લઈશું. બધા મસાલા મિક્સ કરીને આપણે એકવાર એને હલાવી લઈશું. હવે તે કૂક થઈ ગયું છે. તેની અંદર આપણે સ્વાદ મુજબ થોડું મીઠું નાખીશું. કેમ કે મેં ભાતમાં થોડું મીઠું એડ કરેલું જ છે, એટલે આપણે અહીંયા સ્વાદ મુજબ જ ખાલી વેજીટેબલ્સ માટે જ યુઝ કરીશું. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ ગ્રેવી થઈ ગઈ છે. હવે તેમાં એડ કરીશું આપણે આ મેં પાલકને મિક્સર કરીને પ્યુરી બનાવીને તૈયાર કરી છે, તે આપણે તેની અંદર એડ કરશું. એટલે તેનો હૈદરાબાદી પુલાવનો ટેસ્ટ આવશે. પ્યુરી એડ કરવાથી પાલકની ભાજી મેં લીધી છે, તેની પ્યુરી બનાવીને આ સબ્જીમાં બધું એડ કરવાનું છે. તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમે બિરયાની મસાલો પણ એડ કરી શકો છો. ડ્રાયફ્રૂટ, બીજા વેજીટેબલ્સ બધું એડ કરી શકો છો ફ્રેન્ડ્સ તમે લોકો. તો હવે તેમાં આપણે એડ કરીશું મેં જે બાઉલને રાઈસને મેં પહેલેથી જ ઓસાવીને રાખેલા છે. રાઈસને મેં પહેલેથી જ ઓસાવીને રાખેલા છે, તે આપણે તેમાં એડ કરશું. ગેસની ફ્લેમને થોડી ધીમી કરી દઈશું. રાઈસને મેં પહેલેથી જ ઓસાવીને રાખેલા છે. હવે તેને હલાવી લઈશું.
રહ્યા છો. હૈદરાબાદી પુલાવ બનીને રેડી થવા આવ્યો છે. તેને બરાબર આપણે મિક્સ કરશું, જેથી રાઈસ બધો ગ્રીન થઈ જશે, કેમ કે આપણે તેમાં પાલકની ભાજી એડ કરી છે. થેન્ક યુ બોસ્કી મેમ. થેન્ક યુ ખજૂર કિચન. થેન્ક યુ સો મચ. તમે મારા લાઈવમાં જોઈન છો તેના માટે. તો તમે જોઈ જ રહ્યા છો. રાઈસ રેડી થઈ ગયો છે. હૈદરાબાદી પુલાવ મારો બનીને રેડી થઈ ગયો છે. હવે ગેસને આપણે ઓફ કરી દઈશું. હવે આપણે ગાર્નિશિંગની તરફ જઈશું. તો તમને મારી આ રેસીપી કેવી લાગી છે તે કોમેન્ટ, શેર અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. આ રેસીપીનું ઇન્ગ્રેડિયન્ટ્સ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તેની ઉપર આપણે એડ કરીશું કોથમીર. હવે આપણે તેની ઉપર એડ કરવાના છે અમૂલનું ચીઝ. તો તમે જોઈ શકો છો કે આપણે અમૂલનું ચીઝ યુઝ કરવાના છે. તમે ઉપરથી અમૂલનું બટર પણ એડ કરી શકો છો, તો વધારે ટેસ્ટી બનશે. જો તમારી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.